આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો, જેના લેખક છે પત્રકાર હર્ષજીત જાની. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંતર્ગત આજે મંગળવારે 2 બેઠક મળી હતી. પ્રથમ બેઠકનો પ્રારંભ પ્રશ્નોત્તરી સાથે થયો હતો, જેમાં આરોગ્ય, પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, પ્રવાસન, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ ક્લાઇમેટ ચેન્જ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાના ચોથા અને છેલ્લા દિવસની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો. પ્રથમ બેઠકમાં પ્રશ્નોત્તરી સમય દરમિયાન કોંગ્રેસના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા રાજ્યના 13 જિલ્લામાં એક પણ સરકારી બ્લડ બેંક કાર્યરત ન હતી, તે પૈકી 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ કયા જિલ્લામાં સરકારી બ્લડ બેંક કાર્યરત કરવામાં આવી અને બાકી રહેલ જિલ્લામાં ક્યારે સરકારી બ્લડ બેંક શરૂ કરવામાં આવશે, તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના અમરેલી, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, બોટાદ, દાહોદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, નવસારી અને વ્યારામાં સરકારી બ્લડ બેંક નથી. જોકે રાજ્યમાં કુલ 193 બ્લડ બેંક પ્રજાની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી 31 બ્લડ બેંક, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના 23 બ્લડ સેન્ટર અને ટ્રસ્ટ સંચાલિત 122 બ્લડ બેંક તેમજ 17 ખાનગી બ્લડ સેન્ટરનું સુનિયોજિત માળખું રાજ્યની જનતાની સેવામાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. જ્યારે રાજ્યમાં વર્ષ 2023માં કુલ 10,47,085 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાના પાલિતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે 97.50 લાખ રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે. આરોગ્ય મંત્રી પટેલે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં જિલ્લા મથકે સર ટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં 2 પેટા જિલ્લા હોસ્પિટલ, 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. પાલિતાણા ખાતે નિર્માણ થનાર જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં 424 પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે. જ્યારે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્યમાં યોજનાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં આ બંને જિલ્લામાં આ યોજના હેઠળ 66,460 દર્દીઓને 146 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. સાબરકાંઠા જિલ્લામાં 91 અને અરવલ્લી જિલ્લામાં 59 હોસ્પિટલો આ યોજના હેઠળ સારવાર માટે જોડવામાં આવી છે. આરોગ્ય મંત્રી પટેલે જણાવ્યું હતું કે ગરીબ મધ્યમ પરિવારોને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ગુજરાતે દેશને રાહ ચીંધ્યો છે. રાજ્યમાં મા અમૃતમ યોજના શરૂ કરી હતી, જે સફળ થતાં સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ PMJAY યોજના શરૂ કરી છે, જેના લાભો દેશવાસીઓને મળતા થયા છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સહાય ગંભીર રોગોની સારવાર માટે પૂરી પડાય છે. રાજ્યમાં સરકારી તબીબી કોલેજો, ગ્રીનફિલ્ડ કોલેજો, બ્રાઉનફિલ્ડ કોલેજોમાં પણ PMJY યોજનાના લાભો આપવામાં આવે છે, તેમ તેમણે જણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJY કાર્ડના અંગેના સવાલના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં આણંદ જિલ્લામાં 6.58 લાખ, અરવલ્લી જિલ્લામાં 2.12 લાખ તેમજ સાબરકાંઠામાં 2.72 લાખ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના PMJY કાર્ડ ઇસ્યુ કરાયા છે. મંત્રીશ્રીએ પેટા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે PMJY યોજના હેઠળ આણંદમાં છેલ્લા 1 વર્ષમાં 68.25 કરોડ રૂપિયાના ખર્ચે 37,840 લાભાર્થીઓના દાવા મંજૂર કરાયા છે. આ જ રીતે અરવલ્લી જિલ્લામાં 2 વર્ષમાં 13,270 લાભાર્થીઓને 30.2 કરોડ રૂપિયા, જ્યારે સાબરકાંઠા જિલ્લામાં 53,190 લાભાર્થીઓને 116.18 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આણંદ જિલ્લામાં કુલ 45માંથી 27 સરકારી, 18 ખાનગી હોસ્પિટલ, અરવલ્લીમાં 59માંથી 44 સરકારી અને 15 ખાનગી, જ્યારે સાબરકાંઠામાં 91માંથી 62 સરકારી અને 29 ખાનગી હોસ્પિટલમાં PMJY હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે આ યોજના હેઠળ તમામને સમાવી લેવાના લક્ષ્યાંક સાથે આગામી સમયમાં રાજ્યના NFSA કાર્ડ ધારકોને પણ PMJY કાર્ડ આપવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે રાજ્યમાં સિંહ રક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એશિયાટિક સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા પ્રોજેક્ટ લાયન અમલી બનાવ્યો છે.
જે હેઠળ સિંહોની વધતી સંખ્યા માટે વધુ સુરક્ષિત રહેઠાણના વ્યવસ્થાપન, સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને તેમની સહભાગીદારી નિશ્ચિત કરાઈ છે. આ ઉપરાંત બિગ કેટ ડિસીઝ ડાયગ્નોસ્ટિક અને સારવાર વિષયક જ્ઞાનનો વૈશ્વિક હબ બનાવાશે. સાથે સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023ની સ્થિતિએ 2 કરોડ રૂપિયાની સહાય મળી છે. તેમણે જણાવ્યું હતું કે સિંહ તથા અન્ય વન્ય પ્રાણીની હત્યા અટકાવવા ક્ષેત્રીય સ્ટાફ દ્વારા સતત નાઇટ પેટ્રોલિંગ કરાય છે તથા સ્ટાફને વાહન, હથિયાર, વોકી ટોકી પણ ફાળવવામાં આવી છે. આ સિવાય અદ્યતન લાયન એમ્બ્યુલન્સ વસાવવામાં આવી છે. સક્કરબાગ તથા બરડામાં 7 વીડા ખાતે ક્વોરન્ટાઇન ઝોન બનાવાયો છે. વિધાનસભામાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચાના ચોથા અને છેલ્લા દિવસે સંબોધન કરતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે વિકાસના દરેક ક્ષેત્ર માટે અસરકારક નીતિઓ, ચુસ્ત અમલીકરણ અને પૂરતા નાણાકીય સંશોધનો દ્વારા ગુજરાત ઉત્તરોત્તર વિકાસ કરશે. રાજ્ય સરકારનું આ બજેટ અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત 2047નું વિઝન રજૂ કરતું ઐતિહાસિક બજેટ છે. તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષના બજેટમાં અમે વિકાસની પરિકલ્પનાના 5 સ્તંભોની અવધારણા રજૂ કરેલ હતી. તેને મૂળમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમારી ગરવી ગુજરાત, ગુણવંત ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાત બનાવવાની કટિબદ્ધતાને દર્શાવતું બજેટ લઈને આ ગૃહ સમક્ષ આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને વિકાસની રાજનીતિને કારણે છેલ્લા 2 દશકમાં દરેક ક્ષેત્રમાં ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ કરી દેશ જ નહીં પણ વિશ્વમાં આગવું સ્થાન ઊભું કર્યું છે. આજે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં અને નિકાસમાં ગુજરાતે હરણફાળ ભરી છે. ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાત અગ્રહરોળ રહીને વૈશ્વિક કક્ષાની સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ ઊભી કરશે તેવો અમારી સરકારનો નિર્ધાર છે, તેમ પણ નાણામંત્રીએ જણાવ્યું હતું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા, જેના લેખક હતા પત્રકાર હર્ષજીત જાની. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.